નમસ્કાર મિત્રો, ગુરુ જ્ઞાન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક ખાસ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, ઘરમાં ચકલી આવે તો શુભ કે અશુભ કહેવાય? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં હોય છે। હિન્દુ ધર્મ અને શાસ્ત્રો અનુસાર દરેક પ્રાણી અને પંખી સાથે કોઈને કોઈ સંકેત જોડાયેલો હોય છે। ચકલી આપણા ઘર પાસે આવે તો તે સુખ, સમૃદ્ધિ અને ભવિષ્ય વિશે મહત્વના સંકેત આપી શકે છે। તો ચાલો જાણી લઈએ કે જો તમારા ઘરમાં ચકલી આવે તો તે શુભ સંકેત આપે છે। વિડીયોને ચાલુ કરતા પહેલા જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો અને હમણાં જ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। વિડીયોને ચાલુ કરીએ। મિત્રો, જો તમે ઘરમાં વારંવાર ચકલીને આવતા જુઓ તો તે શુભ સંકેત માનવામાં આવે છે। કહેવાય છે કે ચકલીનું ઘરમાં આગમન સકારાત્મક ઉર્જા લાવે છે અને ઘરમાં સુખ શાંતિ વધે છે। ઘણીવાર તે ઘરમાં નવા સભ્યની આવક, ધન લાભ અને સુખદ સમાચારની આગાહી તરીકે પણ ઓળખવામાં આવે છે। જો ચકલી ઘરમાં બેસીને મીઠી ચહક સંભળાય તો તેને શુભ માનવામાં આવે છે। શાસ્ત્રો અનુસાર ચકલીનું ચહકવું દર્શાવે છે કે ઘરના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા રહેશે। તે ઘર માટે શુભ શક્તિઓ લાવે છે। જો ચકલી ઘરમાં ઘૂસી જાય અને થોડા સમય માટે રહી જાય તો માનવામાં આવે છે કે તે લક્ષ્મી માનો આગમન સૂચવે છે। આર્થિક વૃદ્ધિ માટે આ એક ઉત્તમ સંકેત છે, પરંતુ જો ચકલી ઘરમાં બીમાર દેખાય તો તે આર્થિક તંગી અને મુશ્કેલીઓનો સંકેત હોઈ શકે છે। મિત્રો, જો ચકલી ઘરમાં આવીને સતત એક જગ્યાએ બેસી રહે અને ઉડતી ન હોય તો તે ઘરમાં કોઈ મુશ્કેલીઓ, રોગચાળો અથવા મંદી આવવાના સંકેત આપે છે। આવી સ્થિતિમાં ઘરના લોકોએ હનુમાન ચાલીસાનું પાઠ કરવું અને ભગવાન વિષ્ણુની આરાધના જરૂરથી કરવી। અને જો ચકલી સતત ઘરના એક ખૂણામાં બેસી રહે અને ઘરમાંથી બહાર નીકળવા માટે ઉતાવળ કરે તો તે ઘરના સભ્ય માટે યાત્રા કે પરિવર્તનનો સંકેત હોઈ શકે છે। ક્યારેક અચાનક પરિવર્તન તમારા જીવનમાં થવાનું હોય ત્યારે પણ ચકલી આવા સંકેત આપે છે। મિત્રો, શાસ્ત્રો અને વાસ્તુ અનુસાર આપણે જાણીએ ઉપાય। જો ચકલી ઘરમાં સતત અશુભ સંકેત આપી રહી હોય તો ઘરમાં દરરોજ ઘંટ વગાડો, ગાયત્રી મંત્રનું પાઠ કરવું અને તુલસીના છોડની પૂજા શુભ માનવામાં આવે છે। તુલસીનો છોડ ઘરમાં રહેલો હોય તો નકારાત્મક ઉર્જા દૂર રહે છે। મિત્રો, ચકલી એક સરળ અને નિર્દોષ પંખી છે જે સુખ, સમૃદ્ધિ અને શુભ સંકેત લાવે છે। જો તમે ચકલીને ઘરમાં આવતું જુઓ તો તેને પ્રેમથી વધાવો। તેની માટે પાણી અને ખાવાનું મૂકવું પણ શુભ ફળદાયક બની શકે છે। આશા રાખીએ કે આ માહિતી તમને ઉપયોગી સાબિત થશે। જો તમે આવા અનોખા અને આધ્યાત્મિક વિડીયો પર વધુ જાણવા માંગતા હો તો ગુરુ જ્ઞાન ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય લક્ષ્મી માં।